जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववानी छे सुखड़ी। 100% गुणोथी भरपूर आज आपणे सुखड़ी बनावीने तैयार करवानी छे। जे तमने कमरना के हाडकाना दुखावामां तमे सुखड़ी खाओ छो तो तमने राहत आपे छे। तेवी आपणे 100% गुणोथी भरपूर आज आपणे सुखड़ी बनावीने तैयार करवानी छे। मोढामां मूकता ज ओगળી જાય તેવી સરસ પોચી રૂ જેવી આજે આપણે સુખડી બનાવીને તૈયાર કરવાની છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને બતાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો સુખડી બનાવવા માટે અહીં સૌથી પહેલાં મેં 2 મોટા ચમચા જેટલું ઘી લઈ લીધું છે। ઘી ઓગળી જાય ત્યાર પછી આપણે તેમાં દરદરો લોટ લઈ લઈશું ઘઉંના લોટનો, જે આપણે ભાખરી બનાવીએ છીએ એ લોટ લેવાનો છે। ભાખરીનો દરદરો લોટ લેવાથી સુખડી જ્યારે તમે ખાઓ છો ત્યારે તે તમને ચીકણી નથી લાગતી અને ગળામાં પણ ચોટતી પણ નથી। તમે જાડું લોટની જગ્યાએ તમે રોટલીનો લોટ પણ લઈ શકો છો, પણ તેના કરતાં જો તમે આ જાડો લોટ લ્યો છો ભાખરી બનાવી છે તે લોટ, તેની સુખડી સરસ બને છે। તો હવે આપણે સારી રીતના લોટ છે તે ઘીમાં મિક્સ કરી દઈશું। જરૂર લાગે તો તમારે વચ્ચે વચ્ચે ઘી છે તે ઉમેરવું। હવે આપણે એકદમ ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે સતત 5 મિનિટ સુધી આપણો લોટ છે તે બ્રાઉન ન થાય અને સરસ શેકાય નહીં ને ત્યાં સુધી આપણે સતત હલાવવાનો છે, જેથી નીચે બેસી ન જાય। અને જરૂર પડે તો વચ્ચે વચ્ચે ઘી ઉમેરવાનું છે, જેથી સુખડી છે તે સરસ બનીને તૈયાર થાય। સતત હલાવવાનો છે જેથી નીચે બેસી ન જાય અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે। લોટની સ્મેલ આવશે તમને સરસની અને કલર પણ બ્રાઉન થઈ જશે, એટલે તમારે સમજી લેવાનું કે લોટ છે તે સરસ રીતના આપણો શેકાઈ ગયો છે। તો તમે જોઈ શકો છો આપણો લોટ છે તે અડધો શેકાઈ ગયો છે। હવે અહીં મેં ગુંદર એડ કર્યો છે। ગુંદર એડ કરવાથી તમારા શરીરમાં તમને બહુ સરસ રાહત આપે છે। ગુંદર છે તે પણ 100% ગુણોથી ભરપૂર હોય છે, જે તમારા હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે। તો આપણે ગુંદર ઉમેર્યો છે। હવે તેને પણ આપણે લોટની આરે શેકી લેશું જેથી સરસ રીતના શેકાઈ જાય। ગુંદર છે તે જો વધારે જાડો હોય તો તમારે તેને મિક્સર જારમાં સહેજ દળી લેવો, જેથી સરસ ગુંદર પાક છે તે દળાઈ જાય। અહીં મેં દસ્તા અને ખાણી લઈને તેને ખાંડી લીધો છે, જેથી સરસ રીતના ભૂકો થઈ ગયો છે। હવે લોટ આપણો શેકાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે આપણે જે પ્રમાણે ગળ્યું કે મોળિયું ખાતા હોય તે પ્રમાણે આપણે ગોળ ઉમેરી દેવાનો છે। જેટલો લોટ હોય ને તેનો અડધાથી ઉપર તમારે ગોળ લેવાનો, એટલે તમારી સુખડી છે ને તે પરફેક્ટ માપ સાથે બનીને તૈયાર થશે। હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી લેવાની છે અને સતત 2 થી 3 મિનિટ ગોળ છે લોટમાં મિક્સ થઈ જાય ને ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું છે। તો તમે જોઈ શકો છો આવું કંઈક આપણું મિશ્રણ છે તે બનીને તૈયાર થયું છે। હવે સુખડી ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં ટોપરાનું છીણ એડ કરી દઈશું। ટોપરાનું છીણ એડ કરવાથી સુખડીમાં ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે। સુખડી છે તે ફક્ત 5 થી 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને બનતા બિલકુલ વાર નથી લાગતી। તો આપણી સુખડી છે તે પરફેક્ટ રીતથી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણી એક પ્લેટ છે તેમાં આપણે સેટ થવા માટે મૂકી દઈશું। તો અહીં મેં બધો જ લોટ લઈ લીધો છે મિશ્રણ એક પ્લેટમાં। હવે આપણે તેને સેટ કરી દઈશું। એક આપણે બાઉલ લઈ લઈશું, જેની મદદથી આપણે સરસ પ્લેટમાં સુખડીને સેટ કરી દઈશું। હવે ઉપરથી આપણે બદામ અને કિસમિસ સેટ કરી દઈશું અને તેને પણ આપણે બાઉલની મદદથી થપકારીને સેટ કરી દઈશું, જેથી અંદર સારી રીતના મિક્સ થઈ જાય અને છૂટા છૂટા આપણા કાજુ બદામની સ્લાઇસ છે તે રખડે નહીં અને સરસ રીતના અંદર સેટ થઈ જાય। આવી રીતના ઉપરથી બાઉલ ઠપકારી દઈશું। તો આપણી સુખડી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે છરીની મદદથી કાપી લઈશું। સુખડી સહેજ ગરમ હોય ત્યારે જ તમારે છરીની મદદથી કાપી લેવાની, નહીંતર સરસ રીતના સેટ થઈ જશે ને ત્યાર પછી તમારી અંદર
કાપી નહીં શકો, એટલે સુખડી સેજ ગરમ છે ત્યાં જ આપણે કાપા પાડી લેશું। ત્યાર પછી 10 મિનિટ સુધી આપણે સાઈડ પર મૂકી દઈશું, એટલે સરસ રીતના સુખડી છે તે સેટ થઈ જાય। તમે જોઈ શકો છો આપણી સુખડી છે તે કેટલી સરસ બનીને તૈયાર થઈ છે। તો અહીં 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સુખડી સારી રીતના સેટ થઈ ગઈ છે। હવે તમને એક પીસ છે તે કાઢીને બતાવું। તમે જોઈ શકો છો કેટલી સરસ ઓછી રૂ જેવી મોઢામાં આપણે મૂકતા સરસ રીતના પીગળી જાય તેવી સરસ બનીને તૈયાર છે આપણી સુખડી। તો એકવાર જરૂરથી મારી રીતથી તમે સુખડી બનાવજો, તમારી સુખડી પણ આવી જ બનશે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।